ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.33% અને વિજ્ઞાન પ્રવાહનું 79.66% પરિણામ જાહેર થયું છે. પરિણામ જાહેર થતા જ કहीं ખુશી કहीं ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે. ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરથી 6,839 છાત્રોએ આપેલી પરીક્ષામાં 6,383 પાસ અને 508 નાપાસ થતા ટકાવારી 93.33 રહી છે. A1 ગ્રેડમાં પણ 50 વિદ્યાર્થીઓનો વિક્રમ તો A2 ગ્રેડમાં 478 છાત્રોએ વિજય હાંસલ કરી છે. કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ 99.54%, સૌથી ઓછું વાલિયા 88.89% રહ્યું છે. અન્ય કેન્દ્રમાં અંકલેશ્વર 94.85, ભરૂચ 91.70, જાડેશ્વર 90.10, જંબુસર 89.29, હાંસોટ 94.02, થવા 98.67, આમોદ 92.86, ઝઘડિયા 95.81 અને દહેજ 98.68% પરિણામ નોંધાયું છે. ગત વર્ષ કરતાં સામાન્ય પ્રવાહનું પરિણામ 1.22% વધુ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 79.66% વિક્રમજનક ઊંચું આવ્યું છે. ગત વર્ષે 80.09% રિઝલ્ટ સામે આ વખતે જોકે 0.43%નો ઘટાડો થયો છે. ભરૂચ જિલ્લા ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં કુલ 2,660 છાત્રોએ પરીક્ષા આપી હતી, જે પૈકી 2,119 પાસ અને 545 નાપાસ થયા છે. A1 ગ્રેડમાં આ વખતે 11, A2માં 169 છાત્રોએ મેદાન માર્યું છે. 4 કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ જાડેશ્વર કેન્દ્રનું 84.44%, ભરૂચનું 83.45%, અંકલેશ્વરનું 76.03% અને સૌથી ઓછું જંબુસરનું 75.33% પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી માર્ચ 2025ની બોર્ડની પરીક્ષાનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજ રોજ જાહેર થયું છે. બોર્ડનું સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 93.7% છે, જેમાં ભરૂચનું પરિણામ 93.33% આવેલું છે. વિજ્ઞાન પ્રવાહમાં બોર્ડનું પરિણામ 83.51% છે, જ્યારે ભરૂચનું પરિણામ 79.55% આવેલું છે. અને આ પરીક્ષા ઉત્તીર્ણ કરનાર તમામ વિદ્યાર્થીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન. સામાન્ય પ્રવાહમાં ભરૂચના A1માં લગભગ 10 થી 15 વિદ્યાર્થીઓ છે અને વિજ્ઞાન પ્રવાહમાં 7 થી 8 વિદ્યાર્થીઓ A1માં ગ્રેડ મેળવેલો છે. સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. મોહમ્મદ રશીદ અહેમદ પટેલ, MET નો છાત્ર છું. ફર્સ્ટ લોઅર KG થી MET માં જ ભણું છું. હું LKG થી કોઈ દિવસ ટ્યુશન નથી ગયો. MET પર જ રિલાય કર્યું છે અને આટલું સારું પરિણામ મળ્યું છે. મારા 10મામાં પણ 92% આવેલા અને હમણાં 90% અને સાયન્સ થિયરીમાં 92% આવેલા છે. હું MET ના ટીચર્સ ને બધા આભારી છું બધાનો. આગળ જઈને ફ્યુચરમાં શું કરવાનું? આગળ હું કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનું વિચારું છું. પૃથ્વી પટેલ છે. હું MET સ્કૂલમાં અભ્યાસ કરું છું અને હું નર્સરીથી જ MET સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. MET ના ટીચર્સ અને બધાનો મને ખૂબ જ સપોર્ટ હતો. મારા મમ્મી પપ્પાનો પણ મને ખૂબ જ સપોર્ટ હતો અને મારા સાયન્સ PR 97.49 છે અને મારા ઓવરઓલ PR 99+ છે અને મને ગર્વ છે કે મેં મારો સંપૂર્ણ અભ્યાસ MET સ્કૂલમાંથી કર્યો. આગળ જઈને શું કરવાનું? આગળ જઈને એન્જિનિયરિંગ કરવાનું. મારું નામ મકવાના જાનવી દિનેશભાઈ છે. હું યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી અને જ્યોતિ ક્લાસીસમાં મારું ટ્યુશન ચાલતું હતું. મારા અત્યારે 12નું રિઝલ્ટ આવ્યું છે અને મારું પરિણામ એ 96.93% આવ્યું છે. હું મારા ક્લાસીસના સરનો, સ્કૂલના સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. બેટા આગળ જઈને તું શું ભણવા માંગે છે? આગળ જઈને હું BCom+ LLB કરવા માંગુ છું નર્મદા કોલેજમાં.